ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં મારામારીનો મુદ્દો અફઘાનિસ્તાનનું ડેલિગેશન પહોંચ્યું ગુજરાત યુનિવર્સિટી. ડેલિગેશન વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. નમાઝ બાબતે યુનિવર્સિટી હોસ્ટેલમાં હુમલો કરાયો હતો. આફ્રિકન ડેલિગેશન પણ લઈ ચૂક્યું છે મુલાકાત. આયુષી અમારી સાથે જોડાઈ ગયા છે. આયુષી, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે કારણ કે ગુજરાત યુનિવર્સિટીમાં જે પ્રમાણે મારામારી થઈ હતી ત્યારે હાલમાં શું સ્થિતિ છે ત્યાં? બિલકુલ પ્રીતિ, ગુજરાત યુનિવર્સિટીના એનઆરઆઈ હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના થઈ હતી તે બાદ દેશી એનઆરઆઈ ડેલિગેશન છે તે યુનિવર્સિટીની મુલાકાતે આવી રહ્યું છે. ખાસ કરીને આજે અફઘાનિસ્તાનનું ડેલિગેશન છે કે જે ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યું અને જે નવું હોસ્ટેલ બનાવવામાં આવ્યું છે તે હોસ્ટેલની પણ આ ડેલિગેશન દ્વારા મુલાકાત લેવામાં આવી છે કે કયા પ્રકારની વ્યવસ્થા તેમના માટે કરવામાં આવી છે અને કઈ રીતના તેમની સુરક્ષાઓ છે તે વ્યવસ્થા ચકાસવામાં આવી હતી. નમાઝ બાબતે આ યુનિવર્સિટી હોસ્ટેલની અંદર જે હુમલો થયો હતો અને જે બાદ જે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ પહેલા પણ આફ્રિકન ડેલિગેશન છે કે યુનિવર્સિટીની મુલાકાત લઈ ગયું છે અને છેલ્લા 1 કલાકથી આજે અફઘાનિસ્તાન ડેલિગેશન છે કે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે તેમની સાથે બેઠક કરી રહ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી મેળવી રહ્યું છે. આભાર આયુષી તમામ વિગતો માટે.